ભાઈ જય માતાજી બધાને અને હેપી ક્રિસમસ બધાને. હું ખરેખર કામ કરવા માટે આવ્યો છું મસ્તન. જો આ કન્ટેન્ટ અલગ અલગ કલરના કરવાના છે કન્ટેન્ટ. અને તલાવ છે અહીંયા જો તમે જો તો અહીં પાછળ તલાવ છે એનું આખું તલાવ રેડી થઈ રહ્યું છે ને આજુબાજુ આ બધું કન્ટેનર લગાવીને બધું કામ થઈ રહ્યું છે ગાઈસ મસ્તન. જો તમે સામાન બી લાવી દીધો છે અહીંયા. હવે કામ ચાલુ કરીએ થોડી વાર પછી. આજે તો કોલેજમાં રજા છે પણ આપણે તો કામ કરવા માટે આવી ગયા છે. કારણ કે કામ કરું, મહેનત કરું, પૈસા કમાવાય આપણો અત્યારે બહુ જરૂરી છે મારા માટે બધા માટે. તો મસ્ત હવે કામ કરીએ આપણે ગાઈસ. આજે આખો દિવસ મસ્ત, આજે હેપી ક્રિસમસ ડે છે, બહુ સારો દિવસ છે. તો આપણે મસ્ત આજે કામ કરીએ શાંતિથી, મસ્ત કન્ટેન્ટ કરીએ. તો આઈ હોપ કે બધા ખુશ હશો મસ્તન. ને ગાઈસ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ. ચલો ગાઈસ. જો આ મસ્ત આપણે માતાજીની ધજા મસ્ત લાગે છે, મહાકાળી માની છે સાહેબ. જીવન ધન્ય થઈ ગયું આના દર્શન કરીને. તો મસ્ત કામ ચાલુ છે અહીંયા. દીદી બી કરે છે, આ હર્ષભાઈ છે. તો કામ પૂરું થઈ ગયું છે થોડું ઘણું. તો હવે જમી લઈએ. જમવાનું આપણું આવી ગયું છે મસ્ત થાળી, ગુજરાતી થાળી. જોઈએ ખાવામાં શું હોય તો જમી લઈએ થોડી વારમાં પછી. ચલો. તો ગાઈસ આપણે જો મસ્ત જમવાનું આવી ગયું છે ગુજરાતી મસ્ત, જો પુલાવ બી આજે મંગાયા છે. તો મસ્ત બધા જમી લઈએ તો ભાઈ કામ કરવાનું છે. ચાલો ગાઈસ મસ્ત હવે અમે જમી લીધું છે જોરદાર. હવે પાછું કામ ચાલુ કરીશું. તો ચલો. તો હવે મસ્ત થાક બાક લાગે છે આપણને. હવે ઘરે જવાની ઈચ્છા થાય છે હવે. કારણ કે તમારા માટે તો રજાઓ છે, મારા માટે તો રજાઓ નહીં. આગળ અત્યારે કામ કરી લો, મહેનત જેટલી થાય ફૂલ મહેનત કરી લેવાની આપણે. તો ભાઈ જો આટલું અમે કામ પૂરું કર્યું છે. આજે આ કન્ટેનર બનાવ્યું છે. જો આટલા સુધી પેલા બીજા ફરી કરવાના છે હવે. તો ચલો. તો ગાઈસ હું મસ્ત ફાઇનલી બસમાં છું. તો શું થયું કે હું છે ને મસ્ત રીલ જોતો તો આમ તો હું આવીનો હતો આમ તો ટેકો આપીને મેળવ્યો હતો ને ગાઈસ. તો ગાઈસ આ અચાનક ખુલી ગયું ભાઈ. મેં જોઈ લીધું કે મને ખબર પડી ગઈ કે આ પાછળનું ગેટ ખુલી ગયું છે. તો એકદમ સતત થઈ ગયું. બાકી આપણું આજે ખરેખર પડી જવાનું હતો. પડી જાય સીધું રોડ ઉપર, કારણ કે સ્પીડમાં બસ હતી, બહુ સ્પીડમાં હતી વધારે બધી. થેન્ક ગોડ ગાઈસ, ભગવાનની માતાજીની દયાથી આપણે કઈ થયું નહીં. તો એટલે એકદમ મને ખબર પડી કે આ ગેટ ખુલી ગયો છે. હું એકદમ પડવા જ જતો હતો ને બચી ગઈ. અને આ સાઈડ બસ બની આવી ગયો. ગાઈસ હવે બી જયારે બસમાં ટ્રાવેલ કરતા ત્યારે જયારે એક્ઝિટ એન્ટ્રી હોય ત્યારે કોઈ દિવસ બહુ જગ્યાએ ઓછી જગ્યાએ બેસે. કારણ કે એવું બચી ગયું કોઈક દિવસે આમ અચાનકથી કઈ થઈ જાય, પડી જાય તો આપણે ખ્યાલ ના રહે. તો એ વસ્તુ ધ્યાન રાખજો. તો આપણે બસમાં આગળ કહી દઉં છું કે ત્યાં ખુલી ગયું છે, તો થોડું એ ધ્યાન આપે. બાકી માણસ આમ પડી જાય, મરી જાય, વાગી જાય ખાલી ખોટે. હવે બોરસદ આવી ગયું છે. બોરસદ થી હવે આપણે ઘરે જઈશું. ચલો, કારણ કે બસ તો બહુ મોડી છે એટલે વાર લાગશે થોડી આજ મારે. ભાઈ ફાઇનલી મસ્ત આવી ગયો છું ઘેર. ઘર ચોકડીએ છું. અમે મારા જીજાજી મને લેવા માટે આવે છે. તો આજે આખો દિવસ મતલબ કે કામ કર્યું, બધું વોલ પેન્ટિંગ ને એવું બધું કર્યું હતું. થોડું મસ્ત થાકી ગયા છે. મસ્ત બસ આવડે જાય, બસ હમણાં જ ગઈ છે. તો હવે ઘરે જઈએ મસ્ત. ઘરે જઈને જમવા મમ્મી મસ્ત રોટલી શાક બનાવી દીધું છે, એ ખાઈ લઈશું મસ્ત.
ચલો ગાઈસ આજે આખો દિવસ મજા આવી ગઈ. આજે ક્રિસમસ ડે આજે પૂરો થઈ ગયો અમારો. ચલો આજે ઘરે બી જવાનું છે. હજુ ઘરે જઈને મેં મમ્મી ત્યાં બધા છે. ચલો આજે તો મજા આવી ગઈ. આજે બહુ મસ્ત કામ કર્યું મસ્ત, અને બસમાં બી એક સ્ટન્ટ થઈ ગયું આપણી જોડે. પણ માતાજીની દયા હોય ત્યાં સુધી આપણને કશું થવાનું નહીં. તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગાઈસ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા ગુજરાતી વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ. ચલો બાય બાય.